રામ ને સીતારામ, કેમ છો મારા કલેજા? કારણ કે સવારમાં ત્યાર સુધી મોર્નિંગ થઈ ગયું હતું. આપણે હોટલે ઉતરતા ત્યાંથી મસાલા રાઈસ જ બનાવ્યો, ટમેટા રાઈસ, આલુ ડુંગળી આવી જશે. પછી દાણા છે, સલાડ છે. મામા ખાવાનું ચાલુ છે. બીજી ડીશ આવી ગઈ છે આપણી ચિકન. આમાં ખાડામાં તમે ઘાલ છો નહીં અને બે દી હુતા. રામ ને સીતારામ, કેમ છો મારા કલેજા? કારણ કે સવારમાં ત્યાર સુધી મોર્નિંગ થઈ ગયું હતું. આપણે હોટલે ઉતરતા ત્યાંથી અત્યારે હાઈવે ઉપર છે સમજ્યા. અને આ કંપની છે અને અમારા મામા મોબાઈલ જોવે છે બેઠા બેઠા. આવડી આ કંપની છે તમારી પાછળ રહી નહીં. અને આ બધી ગાડીઓની લાઈન છે. આપણે રાતે વારો તો લખાવી નાખ્યો હતો અને હાઈવે ઉપર છે બધું. એટલે અહીંયા હોટલ એટલામાં છે નહીં સમજ્યા. જમવામાં એટલે હાથે બનાવવાના ગેસ ખતમ થઈ ગયો છે. પણ હવે જોઈએ છીએ તોય એટલો હોય ને ચાવલ બાવલ બની જાય. અમારે એવું વિચાર છે ને અમારા મામા જો ફોન બોન ડ્રાઈવર સીટમાં જ બેસી અને જોવે છે ને અમારે જો આ કંપની છે. ચાલો ચા પાણી તો ચાલુ કેટલી છે ફ્રેશ થઈ જાય. મામા ડુંગળી કાપે છે અને હું મરચાં કટિંગ કરું. મસાલા રાઈસ બનાવવાનું છે બનાવી. મસાલા રાઈસ જ બનાવ્યો, ટમેટા રાઈસ, આલુ ડુંગળી ટમેટા રાઈસ છે કામમાં. મળતું છે ને હોટલ એવી છે કઈ બધી ખુલ્લા છે કેબિન. ફૂલ ગરમ છે. ચાલો જમી લેવી. ગાડી ખાલી કરવા લાગી ગઈ છે. જોઈ શકો છો સાંજ પડી ગયા. સાંજે છે બાબા એવો કાલ રાતે આવી ગયા છે. ગાડી આમ જો લોડિંગ પોઈન્ટ ઉપર ખાલી કરવાનું ચાલુ થઈ ગયા. ખાલી થાય બધા આપણા ફ્રેન્ડ તેરની વાત કરે એકને રિંગ આપી ત્યાં મોકલે છે. એક મંદિર છે તમને દેખાડું દ્રશ્ય. ગાડીઓ આવતી ને આવતી જ રહેજો. અત્યારે આવ્યું આ બધી રાતે ખાલી થાય એટલે આવું બધું છે. આ પડતે આવીએ છે અમદાવાદ મહેસાણા જોઈ ત્યાં ગાડી ખાલી થઈ ગઈ છે. સાફ સફાઈ ચાલુ છે. આપણે એકની ગાડી ખાલી થઈ પૂરી થઈ ગઈ. ચાલો કાંટો કરાવવા ફાઇનલી જો ખાલી ગાડી બોલાવી. ખાલી ગાડી બોલાવી હા બાબા ખાલી જવાનું કરે. 250 કિલોમીટર સેવી 250 કિલોમીટર ખાલી જઈએ છીએ. નોનવેજની હોટલ હોય ને ત્યાં જમવાનું વિચાર છે. અને આપણે મને જમી લઈએ ચિકનને એવું ખાવા જઈએ જોઈએ. પહેલાં જઈએ કઢી આવી ગયા છે. પછી દાણા છે, સલાડ છે. મામા ખાવાનું ચાલુ કર્યું. ક્યાં ખમાવું
કેવો સારા થાય. બીજી ડીશ આવી ગઈ છે આપણે ચિકન. મામા ખાય છે. બીજી ડીશ ચિકન આવી કરે. જમીન આવી ગયા છે. કેવું કયું જમવાની મજા મામા? કેવું હતું? અમારા મામા નાના આવી ગયો એટલે બસ હોય તો જઈએ છીએ ઘરે. હાલો જોઈએ સવારમાં હિસાબ દેવી છે એટલે ચાલતા થયા 250 કિલોમીટર ખાલી જવાનું કરે. ઊભા હતા ને એટલે આપણે ઊભી રાખીએ છીએ ગાડી. સાણંદ સિટીને અંદર એટલે નો એન્ટ્રી ન હોય જોઈએ. આમાં ખાડામાં તમે ઘાલ છો નહીં અને બે દી હુતા પોટેન્શિયલ સાણંદ લખેલું કોઈ ભરીને આવતા નહીં. જો આ ભાઈ છે ખાવા જોનો બકરા બહુ કવડે છે, ઢોકળા થઈ ગયા છે, અવાજ બેસી ગયો છે, અવાજ નથી નીકળતો. એટલે આવું છે કે એરિયોની ચાલ્યા આવે છે. મોહિતનું કોઈ ભરી મળીને હાલતા થઈ ગયા છે અને એક જગ્યાએ ચા પીવાની છે. એક નંબર ચા પીવી છે ને મામા? એક નંબર ચા આવે છે ત્યાં જ પીવાની છે. હાલો બાવળા હોટીને છે તે ઉપર રહી ગયા હોટલે એક નંબર ચા મળે સમજ્યા. હોટલ છે ચા એટલે ચા વસ્તુ મળે અહીંયા. ચા પી લઈ. વાગે મોડા કરે હિસાબ દેવા જવાનું કહેતા છે એટલે આપણે જઈએ છીએ. અને આપણે હિસાબ તો આપી દીધો હતો. સીધા જ આવ્યા હિસાબ આપ્યો કે સીધા ભરવા મોકલી દીધા. એટલે હવે જાય છે ગાડી લઈને ફરવા અને જોઈએ ત્યાંની ટપાલું આવે છે. 5 ટનમાં જવાનું છે પણ છે રાજસ્થાન છે. જોઈએ ચાલો મળીએ ખાલી એક નવા બ્લોકમાં. ગાડી બુકિંગ કરી વ્યા જઈશું કારણ કે જો અહીંયા માલ તો દુનિયાનો છે. હે ના ના